એકાઉન્ટ જેવા વિષયમાં પાસ થવું પણ અઘરું થઈ જાય છે ત્યારે 50માંથી 50 માર્ક્સ કેવી રીતના મેળવી શકાય એના માટેની પ્રોપર બ્લુપ્રિન્ટ આપણે જોવાના છે. એટલે 40 ઉપર માર્ક્સ મેળવવા હોય, 50 માર્ક્સ મેળવવા હોય, 45ની ઉપર માર્ક્સ મેળવવા હોય તો કેવી રીતના મેળવી શકાય એના માટેનો આ વિડીયો છે. વિભાગ 5 છે. વિભાગ એ ની અંદર કુલ 10 MCQ પૂછાશે, એના 10 ગુણ. વિભાગ બી ની અંદર 5 VSQ એટલે એક વાક્યમાં જવાબ પૂછાશે, એના 5 ગુણ. વિભાગ સી ની અંદર કુલ 4 પ્રશ્નો પૂછાશે અને 4માંથી 3 લખવાના, એકના 3 માર્ક્સ છે એટલે આ વિભાગ એ 9 માર્ક્સનો થશે. એ જ રીતના વિભાગ ડી ની અંદર કુલ 3 પ્રશ્નો પૂછાય અને 3માંથી 2 લખવાના, એકના 4 ગુણ એટલે આ વિભાગ 8 માર્ક્સનો થશે. એવી જ રીતના છેલ્લો વિભાગ 4 પ્રશ્નો પૂછાય અને 4માંથી 3 લખવાના, એકના 6 ગુણ એટલે 18 માર્ક્સ થશે. આ 18, 18 ને 8 એટલે 26, 26 ને 9, 26માં 9 35, 35 ને 5 40 અને 40 ને 10 50 એટલે 50 માર્ક્સના પેપરની અંદર મેક્સિમમ એટલે કે વધુમાં વધુ આપણે કેટલા માર્ક્સ મેળવી શકીએ એ હવે આપણે જોઈએ. વિભાગ એ થી શરૂઆત કરીએ. વિભાગ એમાં આપણે વાત કરીએ એ પ્રમાણે 10 MCQ પૂછાવાના છે. આ 10 MCQ ની તૈયારી આપણે કેવી રીતના કરવાની, કયા ચેપ્ટરમાંથી પૂછાવાના અને એ સમજવા માટે જ આપણે આ વિડીયો બનાવીએ છીએ. તો સૌપ્રથમ આ જે 10 પ્રશ્નો છે એ ક્યાંથી પૂછાવાના એ જોઈ લઈએ. તો જે પહેલો પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 1 માંથી પૂછાશે. બીજો પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી. ત્રીજો પ્રશ્ન ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5, 6, 7, 8, 9 અને 10 એટલે કે વિભાગ જે આપણો છે એ વિભાગ 1માં એટલે કે ભાગ 1 ની અંદર કુલ 11 ચેપ્ટર છે, પરંતુ પ્રથમ પરીક્ષાના સિલેબસમાં 10 ચેપ્ટર સુધી આપણને જોવા મળશે. એટલે કાચું સરવૈયું જે ચેપ્ટર છે એ કાચા સરવૈયા સુધી આપણને પરીક્ષામાં પૂછાય. એટલે કે 10 ચેપ્ટર હોય અને 10 MCQ હોય તો દરેકમાંથી આપણને એક MCQ જોવા મળશે અને એ રીતે આપણે તૈયારી કરીશું. દરેક ચેપ્ટરને આપણે પૂરતો ન્યાય આપીશું. વિભાગ બી ની વાત કરીએ તો કુલ 5 પ્રશ્નો પૂછાવાના છે અને આ પ્રશ્નો એટલે એક વાક્યમાં જવાબ. આ એક વાક્યમાં જવાબ એને વેરી શોર્ટ ક્વેશ્ચન એટલે કે VSQ તરીકે પણ ઓળખવામાં આવે. અને 5 પ્રશ્નો છે એટલે એના માર્ક્સ પણ કેટલા છે? 5. કયા ચેપ્ટરમાંથી પૂછાવાનું કે ચેપ્ટર 10 છે અને 10 ચેપ્ટરમાંથી કેટલા પૂછાવાના છે? 5 પૂછાવાના છે. તો 10 ચેપ્ટર કયા કયા? આપણી પાસે તો 5 જ ચેપ્ટર હોવા જોઈએ, ચેપ્ટર તો 10 છે. તો જોઈએ આપણે પહેલો જે પ્રશ્ન છે 11 નંબરનો એ પહેલા ચેપ્ટરમાંથી પૂછે. જે બીજો પ્રશ્ન છે એ ત્રીજા ચેપ્ટરમાંથી અને ત્રીજું ચેપ્ટર એટલે કયું? GST. આ GST માટે પૂછાશે. 7મા ચેપ્ટરમાંથી એક પૂછાશે અને 7મું ચેપ્ટર એટલે કયું? તો 7મું ચેપ્ટર એટલે રોકડ મેળ. ત્યાર પછી એક પ્રશ્ન 8મા ચેપ્ટરમાંથી એટલે કે ખાસ આમનોંધમાંથી પૂછાશે. તેમાંથી ખાસ આમનોંધ. અને આ પહેલો પ્રશ્ન જે છે એ પેલા પારિભાષિક શબ્દોવાળું હિસાબી પદ્ધતિ છે એ ચેપ્ટર. 15 નંબરનો પ્રશ્ન એ 9મા ચેપ્ટરમાંથી અને 9મું ચેપ્ટર એટલે કયું? તો 9મું ચેપ્ટર એટલે ખાતા વહી. એટલે આ રીતે જો આપણે તૈયારી કરીએ તો આપણે મેક્સિમમ માર્ક્સ મેળવવા માટે હકદાર બન્યા અને આમાં આપણા 5માંથી 5 આવી છે. પરંતુ તૈયારીના ભાગરૂપે જો આ પ્રશ્નો થઈ ગયા હોય તો બીજા પણ આપણે કરી શકીએ. સેક્શન સી ની વાત કરીએ તો સેક્શન સી ની અંદર કુલ કેટલા પ્રશ્નો એ તો આપણે જોઈ લીધા હતા. એટલે કુલ 4 પ્રશ્નો પૂછાય અને 4માંથી આપણે લખવાના કેટલા? તો 4માંથી 3 લખવાના. આ જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં એક જે પ્રશ્ન છે એ એક પ્રશ્નના કેટલા માર્ક્સ હશે? 3. એવા કેટલા પ્રશ્નો પૂછાવાના? 3. એટલે આ વિભાગ જે છે એ કુલ 9 ગુણનો વિભાગ થવાનો છે અને ખૂબ અગત્યનો વિભાગ ગણાવી શકાય કારણ કે પ્રશ્નો પણ એટલા સરળ આવવાના છે. જો એ કયા ચેપ્ટરમાંથી પૂછાય, કેમ કે 4 પ્રશ્નો પૂછાવાના અને લખવાના કેટલા છે? આપણે લખવાના 3 છે. તો 4 કયા કયા? તો પહેલું ચેપ્ટર છે એટલે કે કયું? ચેપ્ટર નંબર બીજું. પ્રશ્ન પહેલો એટલે કયો? બીજા ચેપ્ટરમાંથી વ્યવહારોની દ્વિઅસર વાળો અને ખાતાના પ્રકારો. 5મું ચેપ્ટર છે. 5મું ચેપ્ટર એટલે કયું? હિસાબી સમીકરણ. A = C+L વાળો જે દાખલો પૂછાવાનો એ. 18 નંબર જે છે એ 18 નંબર 8મું ચેપ્ટર અને 8મું ચેપ્ટર એટલે કયું?
જે ખાસ આમનોન છે એમાંથી એક પૂછે. અને બીજું એક ચેપ્ટર છે એ પણ 8મું જ છે, એટલે કે ખાસ આમનોન. એનો મતલબ કે ખાસ આમનોન જે છે ને એ ખાસ આમનોનમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાવાના છે. અને આ બંને પ્રશ્નો જો પૂછાતા હોય તો આપણા માટે ખૂબ સરળ થઈ જાય. એક A=C+L અને ખાસ આમનોન, અને એક વ્યવહારોની દ્વિઅસર જે છે, વ્યવહારોની દ્વિઅસર, એ દ્વિઅસરમાંથી એક પ્રશ્ન પૂછે. અને આ બધી વસ્તુ જો તમારે શીખવી હોય તો આપણી ચેનલની જે પ્લેલિસ્ટ છે એ પ્લેલિસ્ટમાં જઈને તમે જોશો તો આ બધા ચેપ્ટર તમને મળી જશે, અને બહુ સારી રીતે. કારણ કે ચોપડીની અંદર આપણને ખબર નહીં પડે કે તૈયારી કેવી રીતે કરવાની. આમાં બધા પ્રશ્નો કેવી રીતના પૂછાય ને એ પણ આપણે મૂકેલું છે. સેક્શન ડી તરફ આગળ વધીએ અને સેક્શન ડી ની વાત કરીએ તો સેક્શન ડી ની અંદર કુલ 3 પ્રશ્નો પૂછાય, અને એ 3માંથી આપણે 2 પ્રશ્નો લખવાના. અને આ જે પ્રશ્નો છે એમાં એક પ્રશ્ન એ 4 માર્ક્સનો પૂછાવાનો છે. એટલે 2 પ્રશ્નો અને 4 માર્ક્સ, એટલે આખા વિભાગની વાત કરીએ તો કુલ 9 ગુણનો આ વિભાગ છે. સોરી, 8 ગુણનો આ વિભાગ છે. એટલે 2 પ્રશ્નો, એકના 4, એટલે કેટલા? 8 ગુણ. 8 ગુણ મેળવવા માટે 3 ચેપ્ટર તૈયાર કરવાના. 3 એટલે આ 20 નંબરનો પ્રશ્ન, 20 પછી આપણે જોઈશું કયો? 21 ને 22. તો 20 નંબરનો પ્રશ્ન ક્યાંથી પૂછાય? તો 20 નંબરનો પ્રશ્ન પૂછાય 6થા ચેપ્ટરમાંથી. ત્યાર પછી 21 નંબરનો પ્રશ્ન પૂછાય 6થા ચેપ્ટરમાંથી. અને આ 6થું ચેપ્ટર એટલે કયું? પેટા નોંધ. કયું ચેપ્ટર? પેટા નોંધ. અહીંયા પણ પેટા નોંધ લખી દઈએ અહીંયા આપણે, અને અહીંયા પણ પેટા નોંધ લખી દઈએ. એટલે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત, એમાંથી આપણે દાખલો પૂછાય. 22 નંબરની વાત કરીએ તો એ 10મું ચેપ્ટર, અને 10મું ચેપ્ટર એટલે કયું? તો કાચું સરવૈયું. એટલે કે કાચા સરવૈયામાંથી એક પૂછે. આ તો આપણને આવડવાનું જ છે. અને તૈયારી કેવી રીતે કરવાની? તમે કીધું એ પ્રમાણે કે આપણી જે ચેનલ છે એમાં તમે પ્લેલિસ્ટમાં જશો એટલે બધી જ વસ્તુ મળી જશે. કેવી રીતના દાખલાઓ પૂછાય એ પણ તમને ખબર પડી જશે. એમાં આપણે દાખલા પણ મૂકેલા છે. ત્યાર પછી છેલ્લો વિભાગ એટલે વિભાગ ઈ. અને વિભાગ ઈ ખૂબ અગત્યનો કહેવાય, કારણ કે વિભાગ ઈ એ 18 માર્ક્સનો છે, અને આપણે પરીક્ષામાં લાવવાના કેટલા? 17. એટલે આ વિભાગ જ આપણા માટે ખૂબ અગત્યનો ગણાવી શકાય મેક્સિમમ માર્ક્સ કવર કરવા માટે. કેટલા પ્રશ્નો પૂછાય? તો પ્રશ્નો પૂછાવાના કુલ 4, અને 4માંથી આપણે લખવાના કેટલા? 3. અને આ 3 છે એટલે કુલ તો 18. એનો મતલબ કે એક પ્રશ્ન કેટલા માર્ક્સનો હશે? તો એક પ્રશ્ન એ 6 માર્ક્સનો હશે. એટલે 6 માર્ક્સના પ્રશ્ન માટે વધારેમાં વધારે માર્ક્સ લાવવા હોય, વધારેમાં વધારે તૈયારી કરવી પડે. ઓકે, ચાલો જોઈએ કુલ કેટલા પ્રશ્નો છે? 6. અને આ 4. અને 4માંથી લખવાના કેટલા? 3. 23, 24, 25 અને 26. 23 નંબરનો જે પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 એટલે શું? તો ચેપ્ટર નંબર 4 એટલે આમનોંધ. ઓકે, 24 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 4, અને ચેપ્ટર નંબર 4 એટલે આપણે જોયું આમનોંધ. એટલે આમનોંધમાંથી કેટલા પ્રશ્નો? 2. ચેપ્ટર નંબર 7 એટલે કે કયું? રોકડ મેળ. અને રોકડમાંથી આપણને એક પ્રશ્ન પૂછાય. રોકડ મેળ કયા કયા આવે? સાદો રોકડ મેળ આવે, 2 ખાનાવાળો અને 3 ખાનાવાળો. બધા જ દાખલાઓ આપણે ચેનલમાં મૂકેલા છે. અને ત્યાર પછી એક 9મું ચેપ્ટર, અને 9મું ચેપ્ટર એટલે કયું? ખાતા વહી ખતવણી. ખાતા વહી ખતવણી એટલે આમનોંધ લખવાની આવે અને ખતવણી કરવાની આવે, અથવા પેટા નોંધ લખવાની આવે અને ખતવણી કરવાની. તો તમને શું થશે? તમને આમનોંધ લખશે અને આમનોંધ પછી તમારે ખતવણી કરી દેવાની. એટલે એ વસ્તુ પર ક્લિયર થઈ જાય. વિભાગ ઈ પછી જે અગત્યનું જે આપણે સમજવા જેવું છે એ સમજી લે. સેક્શન એ ની અંદર આપણે વાત કરી કેટલા પ્રશ્નો પૂછાય? તો સેક્શન એ ની અંદર 10 પ્રશ્નો પૂછાય, અને એના 10 માર્ક્સ છે. કેટલી વાર ઓપ્શનનું છે એ આપણે જોઈ લેવાના. 5 પ્રશ્નો પૂછાય અને એના 5 માર્ક્સ છે. ત્યારે અહીંયા આપણે જોઈએ તો ટોટલ માર્ક્સની વાત કરીએ, એકચ્યુઅલી ખરેખર 9 માર્ક્સ છે. એનો માર્ક્સ કેટલા છે? 9. પણ પૂછાવાનું કેટલા માર્ક્સનું? તો 12 માર્ક્સનું પૂછાવાનું છે. એ જ રીતના અહીંયા જોઈએ આપણે તો 2 પ્રશ્નો નથી પણ 3 પ્રશ્નો પૂછવાના. આપણે 8 માર્ક્સ જોયા, પણ 8ની જગ્યાએ કેટલા? 12 માર્ક્સ છે. એ જ રીતના અહીં વાત કરીએ તો કુલ 24 માર્ક્સનું આપણને પૂછાવાનું છે, પરંતુ આપણે 18નું લખવાનું છે. એટલે એમ જોવા જઈએ તો 50 માર્ક્સનું લખવાનું છે, પણ પૂછાવાનું કેટલું? તો 10 ને 5 15, 15 ને આ 24, 15 ને 24 કરીએ, આ 15 અને આ 24 એટલે 9 ને 39, અને 39 અને બીજા 24, 39 ને 24 એટલે 3 વધી આવી 1 એટલે 63, 63. 63 માર્ક્સનું પેપર છે ઓપ્શન સાથે, અને આપણે લખવાનું કેટલાનું છે? 50 માર્ક્સ. 63માંથી 50 લખીએ અને 50 સરળતાથી મેળવીએ એવો આ વિડીયો છે. એટલે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી
લેજો. આભાર.